મનુષ્યના ચારે પુરુષાર્થો ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધ કરી આપે. દંભાદિ રહિતમ, જેનામાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરા દંભ આદિ ગુણો નથી. જે સરળ છે એકદમ. પ્રસંગ આવે છે ને, શ્રી મહાપ્રભુજી જયારે વ્રજ યાત્રા કરી રહ્યા હતા, ગેવર વનમાંથી પસાર થયા ત્યારે ત્યાં એક મરેલો અજગર પડ્યો હતો અને લાખો કીડીઓ ફોલી ફોલીને ખાઈ રહી હતી. કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો, કૃપાનાથ અજગરની આ દશા કેમ? ત્યારે એના પૂર્વ જન્મનું વૃત્તાંત કહ્યું કે ગયા જન્મમાં આ એક લોભી પાખંડી ને દંભી ગુરુ હતો. પોતાના આત્મકલ્યાણનું કોઈ સાધન કે કોઈ સાધના ન કરી કેવલ દંભ અને લોભથી પ્રેરાઈ હજારો શિષ્ય કર્યા. એ મર્યો, અજગર થયો અને એના ચેલાઓ કીડી બની બનીને ફોડીને ખાઈ રહ્યા છે કે એ પાખંડી તારો ભવ બગાડ્યો ને અમારો એ બગાડ્યો. એવી દશા ન થાય એટલા માટે સાવધાન કરે છે. દંભાદી રહિતમ નરમ. અહીંયા થોડો વિવેક સમજવો જોઈએ. નર શબ્દ વ્યક્તિવાચક પણ છે ને નર શબ્દ પુરુષવાચક પણ છે. અહીંયા પુરુષવાચક છે કેમ કે વેદની મર્યાદા છે કે વ્યાસપીઠ પર બેસીને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર અને વેદોક્ત શાસ્ત્રોક્ત દીક્ષા આપવાનો અધિકાર સ્ત્રીઓને પ્રાપ્ત નથી થતો. કેમ કે યજ્ઞોપવિત દ્વારા સ્ત્રીઓને દ્વિજત્વ નથી, બીજું રજસ્વલા ધર્મ આવતો હોય. સ્ત્રીઓ સંત હોઈ શકે, ઉપદેશક હોઈ શકે, શિક્ષક હોઈ શકે, વ્યાખ્યાન કરી શકે. વ્યાસપીઠ પર બેસીને અધિકાર નહીં અને દીક્ષા દેવાનો અધિકાર નથી. એટલા માટે ત્યાં નર શબ્દનો પ્રયોગ કર્યો છે. પુરુષ પરંપરાનો આચાર્ય હોવો જોઈએ. અને શ્રી ભાગવત તત્વજ્ઞમ, કેવલ ભાગવતની કથા કરનારની, આજકાલ તો કેસેટો સાંભળીને કથા કરવા બધા બેસી જતા હોય. જેને ભાગવતના મૂળ તત્વને જાણ્યું છે, આત્મસાત કર્યું છે, એવા સક્ષમ ગુરુ મળે તો શિષ્ય ભાવથી એના શરણમાં જાઓ, ચોક્કસ ઉદ્ધાર થશે. અને આ ગુણો તો કેવલ શ્રી મહાપ્રભુજીમાં જ હોઈ શકે. આ કલિયુગમાં મળવું અત્યંત દુષ્કર છે. એટલા માટે જ આપણા પુષ્ટિ માર્ગના આચાર્ય આપણા સૌના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. અને વર્તમાન સમયમાં અમે વલ્લભ વંશજ આચાર્ય કોઈ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપીએ છીએ એ અમારી યોગ્યતા કે ક્ષમતાથી નહીં, પણ શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે જીવને બ્રહ્મ સંબંધ અપાય છે. શ્રી મહાપ્રભુજીની વિનંતી કરીને તુલસી દલ પણ શ્રી મહાપ્રભુજીના પડઘામાં લેવાય અને વલ્લભની કાનીથી એ જીવનું સમર્પણ થાય છે. આવનાર જીવમાં દામોદરદાસ સરસાણીજીનો ભાવ રખાય ત્યારે જીવને બ્રહ્મ સંબંધ થાય છે. એટલા માટે સેવકોએ પણ વર્તમાન સમયમાં જે આચાર્ય પાસે બ્રહ્મ સંબંધ લીધો એમાં લૌકિક ભાવ ન રાખતા પ્રગટ શ્રી વલ્લભનો જ ભાવ એમાં આપણે રાખીએ છીએ. ત્યારે જ આપણને ફલાત્મક થાય છે. એટલે જો આ પ્રોટોકોલ સમજાવો, આપણા ગુરુદેવ જયારે પધારે ત્યારે શું કહેવાય? શ્રી વલ્લભાધીશ કી જય. નામ લઈને જેકાર ક્યારે ન કરાય. ગુરુપુત્ર પધારે ત્યારે શ્રી વલ્લભ રાજકુમાર કી જય. અને પરિવારનું કોઈ પણ આવે ત્યારે આપણે શું કહીએ? વલ્લભ કુલ પરિવાર કી જય. ત્યાં અન્યથા સંબંધ નથી. વલ્લભ અને વલ્લભીનો સંબંધ છે. આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. એટલા માટે એ ગુરુની મહત્તા છે. અને શાસ્ત્ર કહે છે કે હરિ ગુરુ વૈષ્ણવ અથવા ભક્ત કોઈની નિંદા ક્યારે ન કરવી. એક પુરાણમાં પ્રસંગ વાંચ્યો હતો કે એકવાર નારદજી વૈકુંઠમાં આવ્યા, બેઠા, કંઈક વાર્તાલાપ થયો. પછી પાછા જતા ત્યારે ભગવાને સેવકોને બોલાવ્યા. આ નારદજી બેઠા હતા એ સ્થાન ખાસા કરી નાખો. નારદજીને આશ્ચર્ય થયું, મહારાજ આવું આપે કેમ કહ્યું? મારામાં એવી કઈ અશુદ્ધિ છે કે નારદજી તમે ન ગુરા છો? હજી સુધી જીવનમાં ગુરુ ધારણ કર્યું નથી. નગુરા માનવીની ક્યારેક ગતિ ન થાય. તો મહારાજ ગુરુ કઈ રીતે મળે? તમારી આજ્ઞા છે અહીંથી બહાર નીકળો, અમુક દિશા તરફ જાઓ. જે વ્યક્તિ પહેલા મળે એને વિનંતી કરી એની પાસે કંઠી બંધાવો, ગુરુ માનો. પણ યાદ રાખજો, એમાં ક્યારે પણ અભાવ કે દુર્બુદ્ધિ ના લાવતા, દોષ બુદ્ધિ ના લાવતા. પ્રભુની આજ્ઞા લઈ નારદજી ચાલ્યા. હવે સૌથી પહેલા રસ્તામાં એક પારધી મળ્યો, શિકારી મળ્યો. પશુઓના દેહ ખભા પર લટકતા હતા. હવે ભગવાનની આજ્ઞા હતી કે જે વ્યક્તિ પહેલા મળે એને વિનંતી કરો. ત્યારે નારદજીએ કહ્યું કે શિષ્ય તરીકે મને સ્વીકારો, મને ગુરુ મંત્ર આપો. કરે નારદજી તમે દેવર્ષિ છો, હું તો એક
અધમ યોનિનો પારધી છું, હું કઈ રીતે ગુરુ બનું? પ્રભુની આજ્ઞા હતી, આદેશ હતો, એટલે કઈ પણ થાય મને કંઠી આપો, નહીં તો ત્યાં સુધી અન્ન જલ નહીં લઉં. પેલા પારધી નારદજીને ગુરુ મંત્ર આપ્યો, અંતર્ધાન થયો. પ્રભુને ખુશ ખબર આપવા માટે પાછા આવી રહ્યા હતા. વચ્ચે મનમાં થોડી ગ્લાની થઈ, અરે આ તો એક અધમ યોનિનો પારધી શિકારી છે, એને મેં ગુરુ બનાવ્યો, મારો ઉદ્ધાર કઈ રીતે થશે? વૈકુંઠના દ્વાર પર આવ્યા, પ્રભુને સ્વાદ કર્યો. અરે પ્રભુ વધાય, મને ગુરુ મળી ગયા. ભગવાન કે ત્યાં જ ઉભા રહો, અંદર પ્રવેશ પણ વર્જિત છે. પ્રભુ આપની આ શું લીલા? પેલા કહ્યું તો તમે ન ગુરા છો, ગુરુ નથી એટલે અશુદ્ધ હતો. હવે ગુરુ ધારણ કર્યા અને આપકો છો વૈકુંઠમાં પ્રવેશ પણ ન થાય. કે તમે ગુરુ તો ધારણ કર્યા પણ ગુરુના સ્વરૂપમાં તમને ગ્લાની થઈ છે, અભાવ આવ્યો છે, એનાથી મોટો કોઈ અપરાધ નથી. મેં તમને પહેલા સાવધાન કર્યા હતા. નારદજી કે પ્રભુ અપરાધ થઈ ગયો, ક્ષમા કરજો. કે ગુરુનો અપરાધ કેવલ ગુરુ જ કૃપા કરીને ક્ષમા કરે, મારાથી ના થાય. તો કેનો દંડ શું? તો કે તમારે 84 લાખ યોનિમાં ભટકવું પડશે. પ્રભુએ તો મેં ક્યારેય જોઈ નથી, મને કોઈ અનુભવ નથી, આપ કૃપા કરીને બતાવો કે 84 લાખ યોની કેવી હોય. થોડું જલરેડી આડાવડા લીટા કરી 84 લાખ યોનીનું ચિત્ર દર્શન કરાવ્યું. નારદજીએ ચાલાકી કરી, આળોટવા લાગ્યા. એમાં પ્રભુ મેં 84 લાખ યોનીમાં આળોટી લીધો, પણ હવે મને ક્ષમા કરો. ભગવાન હસવા લાગ્યા. નારદજી, આ અપરાધથી હું તમને ક્ષમા કરું છું, કારણ કે એ પારધીના રૂપમાં બીજું કોઈ નહીં, હું પોતે ત્યાં હતો. મેં તમને કંઠી બાંધી, પણ મેં તમારી પરીક્ષા કરી. એટલે યાદ રાખો કે ગુરુનો અપરાધ કેવલ ગુરુની કૃપાથી જ ક્ષમા થાય, હું પણ એક ક્ષમા ન કરી શકું. એટલા માટે શાસ્ત્ર કહે છે કે ઠાકોરજીની નિંદા, ધર્મની નિંદા, આચાર્યની નિંદા ક્યારે પણ ન કરવી. અને રામાયણમાં પણ એનો એક પ્રસંગ છે કે રામચંદ્રજી જયારે સ્વધામ છોડીને પધાર્યા ત્યારે બધા જ અયોધ્યાવાસીઓને મુક્તિ આપી પુષ્પક વિમાનમાં પોતાની સાથે લઈ ગયા છે. અને એક વ્યક્તિ સરયુના કિનારે બેઠો બેઠો રડી રહ્યો છે, માથું કૂટી રહ્યો છે, પસ્તાઈ રહ્યો છે. આ વ્યક્તિ બીજો કોઈ નહીં, જેને સીતાજીની નિંદા કરી હતી એ ધોબી છે. રામચંદ્ર કે મારો સંકલ્પ છે કે બધાને મુક્તિ આપી છે, બેસી જા વિમાનમાં. મહારાજ આપનું કોઈ વિમાન મને બેસવા દેતું નથી. મારાથી આચાર્યની સીતાજીની નિંદા થઈ છે, વાંધો નહીં, મારા વિમાનમાં બેસી જા, અહીં તો તને કોઈ નહીં રોકે. એને બેસાડ્યો ભગવાને. વિચાર્યું સ્વર્ગનો સુખ આપો. સ્વર્ગમાં લઈ ગયા તો ઇન્દ્ર દરવાજા પર આવ્યા. પ્રભુ મને માફ કરો, આપ કહો તો હમણાં જ ઇન્દ્રપદથી રાજીનામું આપી દઉં, પણ જેને સીતા મૈયાની નિંદા કરી એને મારા સ્વર્ગમાં પ્રવેશ નહીં આપો. ભગવાને વિચાર્યું ને કૈલાસમાં સ્થાન આપો. શિવજી ત્રિશુલ લઈને દરવાજે ઉભા હતા, નીચે ઉતરે એટલે જ આને ત્રિશુલથી ખંડ ખંડ કરી નાખો. પણ મારા કૈલાસમાં આવા અધમને સ્થાન ના મળે કે જેને સીતા મૈયાની નિંદા કરી. એક યુગ સુધી એનો ઉદ્ધાર ન થયો અને કૃષ્ણાવતારમાં એ પછી એ ધોબી કંસનો ધોબી બનીને આવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને મુક્તિ આપી છે. એટલા માટે ક્યારે ધર્મની નિંદા કે ભગવદ નિંદા કે આચાર્ય નિંદા ક્યારેય જીવનમાં ન કરવી, તે અપરાધ છે. અને ગુરુનું સામર્થ્ય ગુરુ જાણે, પણ આપણી જે શ્રદ્ધા એમના સ્વરૂપમાં રહેલી છે એ શ્રદ્ધાથી જ આપણને અલૌકિક ફળની પ્રાપ્તિ થાય છે. એ સેવકનો ધર્મ છે. એટલે જ કહ્યું ગુરુ બિન એસી કૃપા કોણ કરે. અને એવા ગુરુની સામે અમે બેઠા છીએ. કૃપા કરીને અમારું માર્ગદર્શન કરો. અમે અજ્ઞાની જીવો છીએ. પ્રશ્નો ઘણા પૂછાયા, પ્રશ્નોનો એક જ ઉત્તર મળ્યો. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેન ભાષિતમ. આ કલિયુગના જીવો કેવા છે? તો કહ્યું કાલ વ્યાલ મુખગ્રાસ. વ્યાલ એટલે સર્પ. કાળ રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા એવા જીવ. અને આપણું જીવન કયું? તો કયું ભવાટવી. અટવી એટલે જંગલ.
જંગલમાંથી પસાર થતા હોઈએ, વાઘ, વરુ, સિંહ, ચિત્તો, દીપડો, રીંછ જેવા કોઈ હિંસક પશુઓ હોય, એના શ્વાસથી કે પગલાના અવાજથી ઘણીવાર ખબર પડી જાય કે નજીકમાં કોઈક હિંસક પશુ સંતાઈને બેઠું છે. પણ પેલો સર્પ ક્યારે સરકતો આવે ને ડંખ મારીને ચાલ્યો જાય, ખબર સુદ્ધા ન પડે. એમ ક્યારે કાળ આવીને પકડશે ખબર નહીં પડે. પરીક્ષિત ભાગ્યશાળી હતા કે એને ખબર પડી ગઈ હતી કે 7મા દિવસે મૃત્યુ થવાનું છે, પણ 7 મિનિટ પછી આપણું શું થશે આપણને કોઈને ખબર નથી. આપણે કેવા જીવ છીએ કે 5 અને 10 વર્ષની યોજનાઓ ઘડી કાઢીએ. આવતા વર્ષે દીકરાના લગ્ન કરશું, પછી આ 2 BHK માંથી 4 BHK ના ફ્લેટમાં રહેવા જશું, પછી આગળ આટલો બિઝનેસ વધારવાનો છે, જે ઇન્ડસ્ટ્રી ખોલવાની છે. બધા 10-15 વર્ષના પ્લાનિંગ કરીએ, પણ 10 મિનિટ પછીની આપણને કંઈ ખબર નથી. કોઈ શાયરે બહુ સરસ કહ્યું, કમાલ કા હौसला दिया है खुदा ने इंसान को, वाकिफ अगले पल से नहीं और वादे जन्मों के करता है. મહાભારતમાં એક બહુ સરસ પ્રસંગ છે. યુધિષ્ઠિરનો નિયમ હતો કે પ્રતિદિન એમને ત્યાં આવનાર દરેક યાચકને જેટલું પુષ્કળ દાન આપે, કોઈ ખાલી હાથે ન જાય. એકવાર દાન આપતા આપતા સાંજ પડી, બધા યાચકો ચાલ્યા ગયા, થાકીને પોતાના મહેલમાં જઈ રહ્યા હતા. ત્યાં એક યાચક આવ્યો, મહારાજો કંઈક અપેક્ષા લઈને આવ્યો છું. યુધિષ્ઠિર કે ભાઈ હમણાં હું થાક્યો ને મહેલમાં જઈ રહ્યો છે, કામ કરતો આજે અમારો મહેમાન બની જા, અમારી મહેમાન ગતિ સ્વીકાર, આવતીકાલે જેટલું માંગીશ એટલું દાન તને મળી જશે. પેલાને અતિથિ શાળામાં મોકલી યુધિષ્ઠિર પોતાના શયન કક્ષમાં આવ્યા. રાત્રે ભીમસેને આખા નગરમાં ઢોલ તાશા શેરણાઈ વગડાવ્યા, ઉત્સવ મનાવ્યો, અને આ ઢોલ નગારાનો અવાજ યુધિષ્ઠિરના કાનમાં પડ્યો. ભીમને બોલાવ્યો, ભીમ આજે કોઈ ઉત્સવ છે, તહેવાર છે, આ નોબત શેરણાઈ ઢોલ તાશા વાગી રહ્યા છે. ભીમ કે મોટા ભાઈ, તમારા મોઢે ઘણી વાર સાંભળ્યું છે કે આ માણસના શરીરનો કોઈ ભરોસો નથી, ક્યારે છૂટી જાય. અને પેલા આવનાર યાચકને તમે દાન લેવા માટે આવતીકાલનો સમય આપ્યો, એનો અર્થ કે તમને ખબર પડી ગઈ કે તમે આવતીકાલ સુધી જીવતા રહેવાના છો, એનો ઉત્સવ મનાવી રહ્યો છો. યુધિષ્ઠિર કે ભીમ તે મારી આંખો ખોલી નાખી. કાલનો કોને ભરોસો છે? કદાચ હું જીવતો ના રહું તો મારા વચ્ચેનો શું? કદાચ એવું થાય હું જીવું, પેલો યાચક જીવતો ના રહેતો તોય મારા વચ્ચેનો શું થાય? કદાચ એવું થાય કે આજે મારામાં દાન દેવાનું સામર્થ્ય છે, મારી પાસે સંપત્તિ છે, કદાચ મારી પાસે બધું ધન ચાલ્યું જાય તો દાન કેવી રીતે આપું? કદાચ એવું થાય કે આજે પેલાને જરૂર છે એટલા માટે દાન માંગે છે. માનો કે સવાર સુધીની જરૂરિયાત પૂરી થઈ ગઈ ને ચાલ્યો ગયો તો એ મારા વચ્ચેનું શું થાય? ત્યારે ને ત્યારે પેલાને બોલાવી અને એને દાન આપ્યું છે. એટલા માટે બુદ્ધજનો ગાય છે, આજનો લાવો લીજીએ રે, કાલે કોને લીધી છે. મનમાં જે કઈ સત્કર્મ કરવાનો સંકલ્પ થાય ત્યારે ને ત્યારે પૂરું કરી લેવો જોઈએ. પછી થાય કે ન થાય કઈ નક્કી ન કહેવાય. એટલા માટે આ જીવ કલિયુગનો અલ્પાયુષ્ય વાળો છે અને એની પાસે એકમાત્ર એના ઉદ્ધારનો ઉપાય છે કે જીવનમાં એકવાર ગુરુની મુખથી કથાનું શ્રવણ કરી લેવું. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેન ભાષિતમ. તો પ્રશ્ન કર્યો કે અનેક જન્મોની વાસનાથી આ મન મલિન થયેલું છે. દરેક જન્મમાં શરીર બદલાતા રહ્યા પણ મન તો એનું એ ચાલ્યું આવ્યું છે. આવા મલિન મનમાં ભાગવતજીની કથા શ્રવણ કરવાનો વિચાર કેવી રીતે આવે? બહુ સુંદર કહ્યું. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એતસ્માત પરમ કેચિન મનસ શુદ્ધ્યેન વિદ્યતે. કે શા મનને દર્પણની ઉપમા આપવામાં આવી છે. જેવા છીએ
કે આપણું સમગ્ર પ્રતિબિંબ મનરૂપી દર્પણ પર પડે છે. પેલું કાચનું દર્પણ હોય ને એમાં આપણે જેવા છીએ એવું બાહ્ય પ્રતિબિંબ બતાવે અને કાચના રેસાને માણસ છેતરી શકે. માણસ જાત બહુ ચાલાક છે. માથામાં બધા ધોળા વાળ થઈ ગયા હોય, 80 વર્ષ થયા હોય ને પેલો કાળો કલર લગાડીને ઉભા રહે તો 20 વર્ષ ઉંમર ઘટી જાય, બધા કાળા વાળનો ચહેરો દેખાય. ચામડીમાં કરચલી પડી ગઈ હોય ને બ્યુટી પાર્લરમાં જઈને મેકઅપ કરાવીને ઉભા રહીએ તો યુવાન ચહેરો દેખાય. મોઢામાં એકે દાંત ન હોય, નકલી 32 લગાડીને હસો તો દાંત વાળો ચહેરો દેખાય. માથામાં વાળ ન હોય ને વીક પહેરીને ઉભા રહો તો વાળ વાળો ચહેરો દેખાય. કાચના અરીસાને છેતરી શકે પણ આ મન રૂપે દર્પણને માણસ ક્યારેય ન છેતરી શકે. કોઈએ બહુ સરસ કહ્યું, प्राणी अपने प्रभु से पूछे किस विध पाऊं तो है, प्रभु कहे तो मन को पाले, पालेगा तू मोहे, तोरा मन दर्पण कहलाए. ભાગવતજી ની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કોઈ જન્માંતરે ભવેત પુણ્યમ, અનેક જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય મળે છે. અને કેવલ પુણ્ય નહીં પણ જ્યારે પ્રભુની કૃપા થાય ત્યારે અવસર મળે છે. આ કથા એ ન સાંભળી શકે કે જે વિચારે કે મારે સાંભળવી છે, પણ આ કથા એ સાંભળી શકે કે સ્વયં ઠાકોરજી વિચારે કે મારી કથા મારે એને સંભળાવવી છે. કેટલાય લોકો ઘરેથી નીકળ્યા હોય, દરવાજેથી પાછા વળી જવું પડે, બધાને અધિકાર ન મળે. હું હંમેશા કહું છું કે આપણે ત્યાં 2 પ્રકારના લોકો હોય, ઇલેક્ટેડ અને સિલેક્ટેડ. પ્રજા દ્વારા ઇલેક્ટેડ હોય કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ખુરશી પર 5 વર્ષ બેસે, અને ઠાકોરજી દ્વારા જે સિલેક્ટેડ હોય એ અહીંયા કથામાં આવીને બેસે. તમારું વર્ણન સ્વયં ઠાકોરજીએ કર્યું. પ્રભુની ઈચ્છા છે એટલે તમે સાંભળી શકો છો. બાકી ઘણા પ્રતિબંધો આવે, ઘણા નડતર આવે, પ્રભુ વિચારે પછી બધા પ્રતિબંધો દૂર થઈ જાય છે. તો કે છે દેવોને પણ આ કથા દુર્લભ છે. તો પ્રસંગ થયો છે એવો, ગંગાજીનો કિનારો, અભિમન્યુના પુત્ર મહારાજ પરીક્ષિત અનશન વ્રત ધારણ કરી કથા શ્રવણ કરવા તત્પર થયા. આખો ઋષિમુનિ સંત સમાજ ત્યાં બેઠો છે. સુખદેવજી કથાનો પ્રસંગ પ્રારંભ કરે પહેલા સ્વર્ગના દેવો આત્માથી અમૃતનો કળશ લઈને ઉતરી આવ્યા. કેવા લાગે, મહારાજ અમે એક વિનિમય માટે આવ્યા. જુઓ, આ ભાગવત છે ને કલ્પ વૃક્ષ છે, તમે જેવો હેતુ લઈને આવશો ને એવું ફળ મળશે તમને. દેવો શુદ્ધ હેતુથી નથી આવ્યા, વેપારી બુદ્ધિ લઈને આવ્યા છે. અમારી પાસે સ્વર્ગનું અમૃત છે. 7 દિવસ પછી તક્ષકના દંશથી પરીક્ષિતનું મૃત્યુ થશે. આ અમૃત તમે પીવડાવો, અમર થઈ જશે. અને માણસ એનાથી વધારે બીજું શું જોઈએ? એના બદલામાં જોઈએ વેપારી બુદ્ધિ આવી, એના બદલામાં તમે આ કથામૃતનું પાન અમને કરાવો. સુખદેવજીને ગમ્યું નથી, પણ પરીક્ષિતની પરીક્ષા કરવા પૂછ્યું, રાજા તારી સામે આ 2 અમૃત છે, સ્વર્ગામૃત અને કથામૃત, કયા અમૃતનું પાન કરવું છે? આપણા જેવો લૌકિક બુદ્ધિનો જીવ હોય શું કે, તમને પૂછું કે તમારી સામે 2 વિકલ્પ હોય કે સ્વર્ગના અમૃતનું પાન કરીને અમર બની જાઓ અથવા કથામૃતનું પાન કરો, તો તમે શું પસંદ કરો? બોલો. હા, મને ખબર હતી એ જ કહેશો બધા. વાસ્તવમાં સામે હોય ને તારી વિવેક સાચવો બહુ ભારી છે. પરીક્ષિતે પોતે નિર્ણય નથી લીધો, ગુરુ પર છોડ્યું. આપ કૃપા કરીને બતાવો કે બંને અમૃતનું પાન કરવાથી શું લાભ? સુખદેવજીએ કહ્યું, રાજા સ્વર્ગના અમૃતનું પાન કરીશ ને તો એટલો જ ફાયદો થશે કે તારું શરીર અમર બની જશે, છતાંય કર્મના ભોગ તો ભોગવવા જ પડશે. ઓર જેટલું જીવન લાંબુ અમર થઈશ એટલા ભોગ ભોગવવા પડશે. આ સ્વર્ગનું અમૃત દીર્ઘ જીવન આપે, પણ કથામૃત દિવ્ય જીવન આપે છે. શરીરને ભલે અમર નહીં બનાવે, પણ જીવાત્માના અમર્ત્ય સ્વરૂપનું જ્ઞાન કરાવશે. આ સ્વર્ગનું અમૃત પીવાથી કઈ જીવના સ્વભાવગત દોષો ન બદલાય. ભગવાને રાહુનો શિરચ્છેદ કર્યો, મર્યો નહીં કે અમૃત પીધું હતું, પણ એનામાં રહેલું અસુરત્વ તો એમનું એમ રહ્યું. ઇન્દ્ર જેવા દેવોને અમૃત પીવા છતાં કામ, ક્રોધ, લોભ જેવા દુર્ગુણો સતાવે છે. રાજા, આ કથામૃતનું પાન કરીશ ને તારી બુદ્ધિ નિર્મળ થઈ જશે, તને શુદ્ધ બનાવશે, પવિત્ર બનાવશે. આમ તો પૃથ્વી પર અમૃતનું એક ટીપું મળવું દુર્લભ છે, પણ આ તો અમૃતની સરિતા છે. શ્રવણ અને કીર્તન બેના કિનારા છે. નદીમાં પૂર આવે ત્યારે કિનારે રહેલા વૃક્ષો, કંટકો બધા મૂળમાંથી ઉખડીને તણાય. એમાં કથામૃતની સરિતામાં પૂર આવે ત્યારે વક્તા અને શ્રોતાની અંદર રહેલા બધા જ દુર્ગુણો રૂપી કંટકો બહાર નીકળી જાય. જ્યારે જ્યારે જીવાત્માને એનું પાન કરવાનો અવસર મળે, ક્ષણનો વિલંબ કર્યા વગર એનું પાન કરી લેવું જોઈએ. આ કથા કેવલ મારી કૃપાથી પ્રાપ્ત થાય છે, પ્રભુ કહે છે. ત્યારે કથામૃતનો રહસ્ય જાણ્યું તો પરીક્ષિતે સ્વર્ગના અમૃતનો ત્યાગ કર્યો. મારે નથી પીવું, એ ગુરુદેવ આપ તો મને કથામૃતનું પાન કરાવો. અને દેવોને અનધિકારી જાણ્યા. ક્વ સુધા ક્વ કથાલોકે ક્વ કાચક ક્વ મણિર્મહન બ્રહ્મરાતો વિચારેતી તદા દેવાન જહાસ.
જેમને હીરો ને કાચના ટુકડા વચ્ચેનો તફાવત ખબર નથી, એવા અભક્તા તાંસ વિજ્ઞાય ન દદૌસ કથામૃતમ, એમને કથામૃતનું પાન નથી કરાવ્યું. દેવો પણ પ્રભુને વિનંતી કરી કે અમારા દયારૂઢ થાય. શ્રી ગોકુળનાથજી પણ શ્રી ગુસાઈજીને 3 વાર વિનંતી કરી કે આપની કૃપાથી માર્ગ દયારૂઢ થાય. ખાલી વાંચવા સાંભળવા અને ભણવાથી આ ના પ્રાપ્ત થાય, કેમ કે ભગવદ વાણી છે, પ્રભુની કૃપા વગર જીવ ના સમજી શકે. એટલા માટે પ્રભુની કૃપાથી આ પ્રાપ્ત. એના ભાગવત કેવું છે એ દુર્લભ છે. ઘણી વાર આપણે કહીએ ને 5 માળા કરશો તો પ્રભુની કૃપા થઈ જશે, યાત્રા કરશો તો કૃપા થશે, ઠાકોરજીની સેવા કરશો તો કૃપા થશે, અહીં કથામાં આવીને બેસશો તો કૃપા થશે. 5 માળાઓ કરવાથી કૃપા ના થાય જિગ્નેશભાઈ. 5 માળાઓ કરવાથી ઠાકોરજીની કૃપા થાય તો માળા મોટી કે કૃપા મોટી? કોની મહત્તા વધી ગઈ? બોલો, માળાની વધી ગઈ ને. માળા કરીએ તો કૃપા થાય, કૃપા ગૌણ થઈ ગઈ. માળા કરવાથી કૃપા ના થાય, ઉલટું ઠાકોરજીની કૃપા થાય ત્યારે વર્ષોથી કબાટમાં મૂકેલી માળા જડે ને ફેરવવાનું મન થાય. એમ સેવા કરવાથી કૃપા ના થાય, એમની કૃપા થાય ત્યારે ઠાકોરજી સેવે બનીને ઘરે પધારે, આપણે સેવા કરી શકીએ. યાત્રાઓ કરવાથી કૃપા ના થાય, એમની કૃપા થાય ત્યારે બ્રજમાં જવાનું સૌભાગ્ય મળે. એમ કથા સાંભળવાથી કૃપા ના થાય, એની કૃપા થાય ત્યારે આપણે કથા સાંભળી શકીએ. આ પ્રભુની કૃપાનું કારણ છે. તો આગળ કે છે ભાગવત કેવું? અનર્થોપશમનમ સાક્ષાત ભક્તિ યોગ મદોક્ષજે લોકસ્યા જાનતો વિદ્વાન ચક્રે સાત્વત સંહિતા. આ સાત્વતોની સંહિતા છે જે આપણા જીવનમાં આવનાર તમામ અનર્થોને દૂર કરે છે અને કૃષ્ણમાં પ્રેમ પ્રગટાવનારી આ ભાગવત કથા છે. અને બહુ સુંદર વાત બતાવી, યસ્યામ વૈ શ્રૂયે માણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ રૂપ પદ્ધતિ પુરુષમ શોક મોહ ભયાપ. આ કૃષ્ણની કથા છે. ગીતા છે એ માણસના મોહને દૂર કરે છે. અર્જુનને મોહ થયો હતો અને ગીતાનો ઉપદેશ આપીએ મોહ દૂર કર્યો. પણ આ ભાગવત કેવું છે કે જીવના શોક મોહ અને ભય આ ત્રણેયને દૂર કરે છે. પ્રથમ 4 સ્કંદ શોકની નિવૃત્તિ કરનારા છે, પછીના 4 સ્કંદ 5 થી 8 મોહની નિવૃત્તિ કરનારા છે, અને 9 થી 12 સ્કંદ જીવના ભયને દૂર કરનારા છે. તો એવું શ્રીમદ ભાગવત છે. સૂતજી આગળ કહે છે કે હું તમને એક એવો પ્રસંગ સંભળાવું છું જે સુખદેવજીએ મને પોતાનો અંગત શિષ્ય માનીને સંભળાવ્યો છે. એકદાહી વિશાલાયમ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. 4 સનત કુમાર એકવાર સત્સંગ માટે આ પૃથ્વી સૌથી ઉત્તમ છે એવું માની અહીં સત્સંગ કરવા માટે આવ્યા હતા. બ્રજમાં યમુનાજીના તટે વિહાર કરતા હતા. ત્યાં સામેથી નારદજીને આવતા જોયા. જે નારદજીના મુખ પર હંમેશા પ્રસન્નતા હોય, ભગવત નામનો તેજ હોય, એ મુખ ઉદાસ લાગતું હતું. પૂછ્યું, કથમ બ્રહ્મણ દીન મુખ કુતઃ ચિંતાતુરો ભવાન. કૃપા કરીને આપના મુખ પર આ દુઃખ ને ઉદાસી શેના છે? આ ચિંતા શેની છે? આપ તો સદાય પ્રભુની સાનિધ્યમાં રહેનારા, પ્રભુનું ગુણગાન કરનારા છો. નારદજી કહે છે, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ કલીના ધર્મ મિત્રેણ ધરયમ બાધિતાદુન. કલીના લક્ષણો બતાવે છે. સત્યમ નાસ્તિ તપમ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરણીનો જીવા વરાકા કૂટ ભાષિણ પાખંડ નિર્દાસંતો વિરક્તાસ પરિગ્રહ તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક. આ કલિયુગના લક્ષણો બતાવ્યા છે નારદજી. નારદજી કહે છે, હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ બંધનમ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરી તથા. જો જ્યાં જ્યાં પૃથ્વી શબ્દ છે એનું તાત્પર્ય આપણી ભારતની ભૂમિ સાથે છે. શ્રી મહાપ્રભુજીની ભારત યાત્રાને પૃથ્વી પરિક્રમા કહેવાય છે. બાકી આ વસુંધરા બહુ મોટી છે. પૃથુ રાજાના નામ પરથી આ ધરાનું નામ પૃથ્વી થયું છે. અહીં જેટલા તીર્થો બતાવ્યા, હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગ સેતુ બંધનમ પુષ્કર પ્રયાગ, આ બધા ભારતમાં આવેલા છે. આ એક પણ તીર્થ ભારતની બહાર નથી. એવું નથી કહ્યું પેરિસ છે, ન્યુયોર્ક છે, દુબઈ તથા એવું નથી કહ્યું. પૃથ્વી શબ્દનો પ્રયોગ આ ભારતની ભૂમિ સાથે થયો છે. કેમ કે આ ધરા જેવી દિવ્ય ધરા છે. ભગવાનના દરેક અવતાર પણ આ ભારત વર્ષની ભૂમિમાં થયા છે. આચાર્યો મહાપુરુષો પણ આ ભારતની ભૂમિમાં પ્રગટ થયા છે. કોઈ કવિએ બહુ સરસ કહ્યું કે આ માટીની લીલા ન્યારી છે એ ઈશ્વરને પણ ખેંચે છે. અવતારો લઈને પ્રભુ પ્રેમથી રમવા દોડી આવે છે. આ નાત જુદી, આ જાત જુદી, એની તો સગળી વાત જુદી. આ માટીને માથે લ્યો ભાઈ, આ માટીની સુવાસ જુદી. આ ભારત વર્ષમાં આપણો જન્મ થયો ને એ સૌથી મોટું ભાગ્ય, પ્રભુની કૃપા. વૈષ્ણવને ત્યાં જન્મ મળ્યો એ ઠાકોરજીની વિશેષ કૃપા. બ્રહ્મ સંબંધ થયો, ઠાકોરજી આપણો હાથ પકડ્યો શ્રી વલ્લભની કહાનીથી, એનાથી વધારે કૃપા. અને સ્વયં શ્રી વલ્લભની કહાનીથી ઠાકોરજી સેવ્ય બનીને આપણા ઘરે બિરાજે એ સૌથી મોટી કૃપા. શ્રી મહાપ્રભુજીની ભારત યાત્રા તમે જો 84 સ્થાન પર બેસી આપે ભાગવતનું પારાયણ કર્યું.
અયોધ્યા ચિત્રકૂટમાં વાલ્મીકી રામાયણનું પારાયણ કર્યું છે, ત્યાં સ્વયં હનુમાનજી પ્રગટ થઈને શ્રવણ કર્યું અને કેટલાય સ્થાનમાં સ્વયં મહાદેવજી પ્રગટ થઈને શ્રવણ કર્યું છે. આજે તમે જો બધા તીર્થો ભારતમાં છે, તમે એવું કહી શકો કે જે આસુરી ભૂમિ ભારતની બહાર જવાની હતી ત્યાં શ્રી વલ્લભના ચરણ પધાર્યા જ નથી, અથવા જ્યાં શ્રી વલ્લભના ચરણ પધાર્યા એટલે દૈવી ભૂમિ ભારતમાં રહી, બાકીની ભૂમિ ભારતની બહાર નીકળી ગઈ. તો આ તીર્થો જોતા જોતા કલિયુગના દોષો છે. સત્યમ નાસ્તિ તપમ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. આ કલિયુગમાં સત્યનો નાશ થયો છે, સત્ય ચાલ્યું ગયું છે. આપણે અંગ્રેજી બોલીએ છીએ, ગુજરાતી બોલીએ છીએ, હિન્દી બોલીએ છીએ, મરાઠી બોલીએ છીએ, પણ સાચું ક્યાં બોલીએ છીએ? સત્યની વ્યાખ્યા બદલાઈ, જે સાબિત થાય એ સત્ય અને જે સાબિત ન થાય એ અસત્ય. ઉલટું કોઈ સાચું બોલતો હોય ને આપણે રોકીએ, રેવા દે, આ તો બિચારો ભગવાનનો માણસ છે, ભગવાનનો ને પાછો બિચારો. કોઈ તમને એવું કે તો સમજી જજો, કારણ કે આ કથામાં તો આપણને બધું જાણવા મળે. સત્ય કેવલ કાગળમાં રહ્યું છે. જૂના સમયમાં માણસની જીવનની કિંમત હતી. ફલાણા ભાઈએ કહ્યું ને અપર, એની વાણી ક્યારે ફરે નહીં. આજે તો ગમે તો વ્યક્તિ ને હા ભાઈ એમ ના ચાલે, કાગળમાં લખીને સાઇન કરી નાખો. આ કાગળ, કોલ અને કોલનો યુગ, ક્લોકનો યુગ એટલે કલયુગ. અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા હોય ગુરુની સાનિધ્યમાં એ વેલિડ ના ગણાય, પણ કાગળમાં પેલું મેરેજ સર્ટિફિકેટ લખીને આપે વેલિડ ગણાય. રૂપિયા કાગળના, ચેકબુક કાગળની, ક્રેડિટ કાર્ડ કાગળના. જીવતો માણસ પોતાનું ડેડ સર્ટિફિકેટ લઈને બતાવે ને તો સામે વાળો મરેલો માની લે. જીવ તો ઉભો છે પ્રમાણ નહીં, પણ પેલા કાગળમાં લખેલું છે પ્રમાણ. કોલ, પેલા એક વિવેક હતો કે કઈ વિનંતી કરવી હોય તો ગુરુની સન્મુખ જઈએ, વિનંતી કરી. આજકાલ ફોન લગાડી દો ને, વાત થઈ જશે. કઈ વાત 24 કલાક આમ કાન પર લગાડી પેલો ટુ વ્હીલરમાં જતો હોય, અને ક્લોક સમય એટલે કાળ. 24 કલાક કાળને આપણે હાથમાં બાંધીને જ ફરીએ છીએ. માણસ કાળના અધીન થઈ ગયો છે. ઉદરમ ભરણીના જીવા. માણસનું ધ્યેય અત્યારે આ કલિયુગમાં કેવલ પેટ ભરવાનું છે. વરાકા કૂટ ભાષીના. લોકોમાં બોલવા ન બોલવાનો વિવેક નથી રહ્યો. કે છે ને સાચું કેવું, પણ કડવું સત્ય હંમેશા ખરાબ લાગે છે. કડવું સાચું કોઈને ગમતું નથી. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપી અપ્રિયમ. હા, લોકો કહેતા અમે તો સાવ આખા બોલા, એક ઘા ને બે કટકા. એટલે સામેવાળાની શું દશા થાય તો જુઓ. ક્યારે સાચું કેવું, પણ પ્રિય રીતે કેવું. કરવું સાચું આ સાંભળનારા રહ્યા નથી ને કેનારાય રહ્યા નથી. ગુજરાતીમાં કહેવાય છે ને, કાણા ને કાણો કહે, કડવા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ સાથી કોઈ રેણ. પ્રેમથી સાચું કહેશો ને તો સામેવાળો માનશે. કડવું સાચું આજે કોઈને ગમતું નથી. આ કલિયુગની વિષમતા બતાવે છે કે જેને ભૂખ નથી એને દરરોજ જમવાના નોતરા છે, અને જેને ભૂખ છે એના માટે કોઈ સૂકો રોટલોય વધવા દેતું નથી. જેને જરૂર છે જીવતરની એને કોઈ જીવવા દેતું નથી, અને જીવે છે મરવાના વાંકે ને કોઈ મરવા દેતું નથી. ધરાયેલાના મોઢામાં પરાણે કોડિયા દેશે, અને ભૂખ્યાને માટે હેઠા ભાત પણ વધવા દેતા નથી. સુખડ અને ઘી થકી બળતા ધનવાનના દીવા, અને ગરીબની લાશ પર કોઈ કફન પણ ચડવા દેતા નથી. મંદાસુ મંદ મતયો. લોકો કલિયુગમાં મંદ ભાગી થયા છે. પાખંડ નિર્તા સંતા. જો અહીંયા સમજવું જોઈએ, સંતો પાખંડી નથી, પણ આ કલિયુગમાં પાખંડીઓ સંત બનીને બેસી ગયા છે, એટલે લોકો છેતરાય છે. હજી કોઈ ધંધો ના ચાલે તો કાશી કે પ્રયાગ ચાલી જાય, કુંભના મેળામાં જઈને બેસે. પાખંડીઓ સંત બનીને બેઠા છે આ કલિયુગમાં. સંતોને તો ભગવાને સંતત્વ આપ્યું છે, એ ક્યારેયનું સંતત્વ ન છોડે. એટલે સંત કોણ છે ને દુર્જન કોણ છે, વિવેક આપણામાં હોય. વિરક્તાસ પરિગ્રહ.